ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે। સંત સમાજના સ્વામી મુક્તાનંદે માર્ચ મહિનામાં તપાસ દરમિયાન લેવાયેલા એક વિડીયો જાહેર કરી મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો દાવો કર્યો છે। તેમના જણાવ્યા મુજબ ભોંયરામાં આવેલી કોતરણીવાળી શિલામાં મૂર્તિઓના આકાર જોવા મળી છે। ઈએસઆઈ દ્વારા સંરક્ષિત આ સમારકામ અંગે સ્વામી મુક્તાનંદે વધુમાં દાવો કર્યો કે મસ્જિદના કૂવાની સફાઈ કરવામાં આવે તો વધુ મૂર્તિઓ અથવા પુરાવો મળી શકે છે। જો કે આ દાવો અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે। આ વાત બિલકુલ સાચી છે અને અમે આગળ પણ ઘણી વખત કહ્યું પણ છે કે આ સ્થાન પર એ મૂળભૂત જૈન મંદિર, શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળી અને હિન્દુ મંદિરોની સ્થાપત્ય કલાનું આ સ્ટ્રક્ચર છે, એટલે ત્યાં મૂર્તિઓનું હોવું એ સ્વાભાવિક હતું। પણ કેટલાક કારણોવશ જે તે સમયે કેટલીક મૂર્તિઓ ત્યાંથી દૂર કરવામાં આવી હશે, પણ સત્ય હંમેશા એક સમયથી ઉજાગર થતું હોય છે। એ ઉદ્દેશથી ક્યાંક ને ક્યાંક આ પ્રતિમાઓ ભોંયરાના જે રૂમનો જે ભાગ છે એમાંથી મળેલી છે અને અગાઉ પણ અમે કહ્યું છે કે અંદરના જે કૂવાના ભાગને પણ સાફ કરાવવામાં આવે અને એમાં પણ આવા જ પ્રકારની કંઈક પ્રતિમાઓ હોવાની 100% સંભાવનાઓ રહેલી છે।